પંચમહાલ જિલ્લામાં પોલીસને બંધક બનાવી હોવાની ઘટના પ્રકાશમાં આવતા ચકચાર મચી છે। ગોધરાના પીપળિયા ગામમાં પોલીસને દારૂની બાતમી આપી બોલાવવામાં આવી। બાદમાં 2 પોલીસ કર્મીને બંધક બનાવી દેવામાં આવ્યા હતા। ખોટી બાતમી આપી પોલીસને બોલાવવામાં આવી હતી। દારૂ સંતાડી હોવાની બાતમી આપેલ પોલીસને બોલાવવામાં આવી। ત્યારબાદ જે બાતમીના આધારે ગોધરા તાલુકા પોલીસ મથકના 2 પોલીસ કર્મી રેડ કરવા ગયા ત્યારે ત્યાંના લોકોએ તેમને ઘરમાં પૂરી બંધક બનાવી દીધા। બાદમાં ગામમાં ચોર આવ્યાની બૂમો પાડવામાં આવી હતી। 4 શખ્સોની કરી ધરપકડ। બંધક બનેલા પોલીસ કર્મીઓએ પીઆઈને ફોનથી કરી જાણ ત્યારે તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી પોલીસ કર્મીઓને છોડાવ્યા હતા। જે બાબતની પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો હતો કે પૂર્વ પોલીસ કર્મીએ તરકટ રચ્યું, જેને આ કરવા પાછળનું કારણ એવું દર્શાવ્યું હતું કે ગામમાં કોઈ પોલીસ પ્રવેશ ન કરે તે માટે આ તરકટ રચાયું હતું। આ સમગ્ર ઘટનાના પગલે પોલીસને બંધક બનાવનાર 4 શખ્સોની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે। રિપોર્ટર શક્તિકુમાર ચંદાણા।